એક વધુ એક વિષય તરફ, ગુજરાતના એક મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ એક થોડી જ ક્ષણોમાં. હટો. હવા, પાણી અને જમીન એકે જગ્યાએ માફિયાઓએ નુકસાન કરવાનું બાકી એ આખરે રાખ્યું નથી. તમે જ્યાં પણ જોશો એ લોકો પરેશાન છે, એ એવા વાતાવરણમાં જીવવા મજબૂર બની રહ્યા છે કે સામાન્ય માણસને શ્વાસ લેવા એ આખરે ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. સ્વાર્થમાં અંધ બનેલો માણસ પોતાના સિવાય કોઈનું વિચારતો નથી. પ્રકૃતિના ભોગે વિકાસની દોટ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. જે જગ્યાએ એક સમયે પ્રકૃતિનો ધબકાર હતો, આજે અદ્રશ્ય ઝેરના લીધે મૃતપાય અવસ્થામાં છે. કેમિકલ માફિયાઓના લીધે જમીન અને પાણીમાં ઝેર ફેલાઈ ચૂક્યું છે. કોઈ વિકલ્પ ન હોવાથી સ્થાનિકો એ જ પાણી પીવે છે અને ખેતરો પણ સિંચે છે. ઘર આંગણે બાંધેલું પશુધન પણ આ ઝેરીલા પાણીના ઘૂંટડા પીવા મજબૂર છે. રાજ્યમાં વિકાસ તો થઈ રહ્યો છે, પણ એની આડઅસરો એટલી ઊંડી છે કે જેની ગંભીરતાને આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ. આજે વાત કરવી છે રાજ્યની બે એવી જગ્યાઓની જ્યાં કંપનીઓએ માજા મૂકી છે. મહીસાગરના જમિયતપુરા ગામ પાસેની ડમ્પિંગ સાઇટના લીધે આસપાસના લોકોનું જીવન ઝેર બની ગયું છે. સાઇટમાં કેમિકલ યુક્ત વેસ્ટને કારણે ખાડામાં દાટવાના લીધે ગંભીર નુકસાન થઈ રહ્યું છે. બોર, કુવા અને તળાવોમાં કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું છે. મેસર્સ મોરિયા નામની કંપની કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી હોવાથી લોકોની દશા આખરે બગડી રહી છે. તો દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં ટાટા કેમિકલ્સે પ્રદૂષણનો ભરડો લીધો છે. દરિયામાં ઠલવાતા પ્રદૂષણથી લોકોના હાલ બેહાલ છે. સ્થાનિકોની અનેક રજૂઆતો પછી પણ જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે કેમિકલ માફિયાઓ સામે આવી રહેમ નજર આખરે રાખવામાં આવે છે કેમ, અને પ્રદૂષણ સાથે જીવવું એ લોકોની મજબૂરી કેમ બની રહી છે, આ વિષય પર મહામંથન કરીએ. આ ચાલતું ગુજરાતમાં પ્રદૂષણ જેની રોકવાની જવાબદારી છે એ વિભાગો ગાંધારી બની ગયા છે અને એમણે આંખે પાટા બાંધી દીધા છે. અને મિલો અને ફેક્ટરીઓમાંથી નીકળતો ધુમાડો, એમાંથી નીકળતું કેમિકલ વાળું પાણી એ નાગરિકોના જીવ લઈ રહ્યું છે. આમ તો આપણે એવું કહીએ છીએ કે ઉદ્યોગોને બહુ નિયમો પાળવા માટે મજબૂર કરીએ તો આપણી ઉદ્યોગ ફ્રેન્ડલી છાપને નુકસાન પહોંચે છે. પણ આપણી આ માન્યતાનો શિકાર એવા નાના લોકો બને છે જેમની પાસે રોજગારી માટે નાના ખેતરો સિવાય આખરે કશું હોતું નથી. તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેની આ રોકવાની જવાબદારી છે, એના અધિકારીઓ હપ્તાબાજી સિવાય કશું કરતા નથી એવી ગુજરાતમાં છાપ બની ગઈ છે. ગુજરાતમાં કેટલાય ખેડૂતો ઉદ્યોગોના આવા પ્રદૂષણને કારણે જમીનો વેચવા મજબૂર પણ બને છે. ખાણ ખનીજના 2 નંબરનો ધંધો કરનારા એ લોકો, હું એમને માફિયાઓ કહીશ, જે વર્ષે દાડે કેટલાય વીઘા જમીન એ ખેડૂતો પાસેથી એ મજબૂરીમાં પરાણે એ વેચાવી દે છે. સરકારના જેટલા પણ નિયમો બન્યા એમાંથી આ અધિકારીઓએ પૈસા બનાવવાનો રસ્તો શોધી લીધો છે. મને ને તમને દેખાય છે. નાની ફેક્ટરી હોય તો 10, 20, 30 હજારમાં પતે, અને મોટી ફેક્ટરી હોય તો એ 5-10 લાખ રૂપિયાનો વહીવટ એ વર્ષે કરે છે. તો અધિકારીઓની આવી વૃત્તિથી એ નાનો માણસ બિચારો એ મરે છે. મેં તમને 2 કિસ્સાઓ કીધા. મહીસાગરના બાલાસિનોરની આજુબાજુના 30 ગામના લોકો જીવન અને મરણનો સંઘર્ષ કરી રહ્યા છે. આ દ્રશ્યો જે તમને ટીવીમાં દેખાઈ રહ્યા છે એ બાલાસિનોરના જમિયતપુરા ગામના ડમ્પિંગ સાઇટના છે. ફેક્ટરીઓનો વધેલો એ કેમિકલનો કચરો અહીંયા એ દાટે છે. હવે સ્થિતિ એ છે કે ગામોના કુવામાંથી લાલ પાણી આવે છે. ગામની મુશ્કેલીઓને એ આખરે કહેવા કોને જાય? એટલે તમે સમજો કે તળાવનું પાણી છે એ પણ કેમિકલ વાળું થઈ ગયું. પશુઓ મરી જાય, પીવાનું પાણી સારું ન હોય તો આ ગામના નાગરિકો જાય ક્યાં, એ સૌથી મોટો સવાલ છે. બીજા દ્રશ્યો એ ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓના છે. તમે વિચારો કે જો નિયમોને પાળવાનું એ આવી મોટી કંપનીઓ શરૂ કરે તો ફેક્ટરીમાંથી નીકળતા કચરાને પ્રોસેસ કરવાનું એ એકવાર નક્કી કરી લે તો એને પરવડે એમ છે. આવી કંપનીઓ પણ માનવતાનો કચ્ચર ઘાણ કાઢવા માટે એ હરીફાઈમાં ઉતરી છે. ટાટા કેમિકલના મીઠાપુર પ્લાન્ટને કારણે થતા પ્રદૂષણથી જમીનો બંજર બની, એ ફરિયાદો હજારો વાર ઉઠી. દરિયાઈ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ગયું. તળમાં પાણી પ્રદૂષિત થઈ ગયું અને નાના માણસોની રોજીરોટી પણ જતી રહી.
તો એને ક્યાં કોઈ પૂછનારું કે કહેનારું છે? આજે આપણે સમજવાની જરૂર છે. એ નાના માણસની પીડાને એ અનુભવવાની જરૂર છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગુજરાતમાં વાસ્તવમાં એ પ્રદૂષણ રોકવા માટે કામ કરે છે કે પ્રદૂષણ થવા દેવા માટે કામ કરે છે, એ નક્કી કરવાનો આજનો સમય છે. ઉદ્યોગોની સામે લડનારા લોકોના જીવન ક્યારે ખતમ થઈ જાય, એની પેઢીઓ બદલાઈ જાય, પણ જીવ લેનારા સામે એ કાર્યવાહી થાય તો કોઈએ તો હું એવું માનું છું કે નાના પડખે, એ નાના માણસની પડખે એ ઊભું રહેવું પડશે. એના વિશે એને પૂછવું પડશે, એ સવાલોને પૂછવું પડશે કે આખરે જે નિયમો બન્યા, કાયદાઓ બન્યા, એ નાના માણસ માટે છે કે મોટી મોટી મિલોના ભૂંગળા બનાવનારા એ માલિકોની માટે છે, એ ઉદ્યોગોની માટે છે? આજે હું એ બંને ગામના લોકોની મુશ્કેલી અહીંયા મૂકું છું. એના સિવાય અમદાવાદની આજુબાજુના લોકો પણ પરેશાન છે. પરંતુ પહેલા જે દ્રશ્યો તમે જુઓ છો એ દ્વારકાના મીઠાપુરના છે, જ્યાં દરિયામાં કેમિકલવાળું પાણી છોડ્યું. સ્થાનિકો એવું કહે છે કે ડુંગરાની બાજુની તમામ જમીનો બંજર થઈ ગઈ, દરિયો 5 કિલોમીટર સુધી અંદર જતો રહ્યો અને દરિયાઈ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ગયું. નાનો નાનો માણસ જે દરિયાઈ જીવસૃષ્ટિમાંથી કંઈક કમાતો હતો, એની રોજીરોટીનું સાધન હતું, એ ખતમ થઈ ગયું. આ તમે જોઈ રહ્યા છો, એક માણસ જે લડી રહ્યો છે એ એની બોટ લઈને અંદર જાય છે, પણ બોટ એ ખૂંચી જાય છે. બીજા દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ બાલાસિનોરના જમિયતપુરા ગામના છે, જ્યાં લાલ પાણી એ બોરમાંથી આવી રહ્યું છે, કુવામાંથી આવી રહ્યું છે અને એના તળાવો જે છે એ પણ લાલ પાણીવાળા થઈ ગયા. અમે આ મુદ્દાને અમારા ત્રિનેત્ર બુલેટિનમાં એને બતાવ્યો હતો. જીપીસીબીના અધિકારીઓ પહોંચ્યા પણ ખરા, પણ આ દર વખતનો ખેલ હું માનું છું કે બંધ થવો જોઈએ ને એના માટે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. મુદ્દો છે પ્રદૂષણ સાથે જીવવું લોકોની મજબૂરી છે કે કેમ. આપણી સાથે 5 વક્તાઓ છે, પણ એ વક્તાઓને હું અહીંયા બતાવું એ પહેલા એ સ્થાનિકોની મુશ્કેલીને પણ સમજો ને પછી હું આ ડિબેટને ખુલ્લી મૂકું છું. શેરના ઝાડવા કેટલા હતા? શેરના ઝાડવા આખું નાશ થઈ ગઈ. ઓછામાં ઓછા નહીં હોય ને તો 15-20 હજાર રૂપિયા હશે લગભગ. શેરના ઝાડવા ચેરિયા, હા હું કહું ચેરિયા આટલા. આજે મને આટલો અંદર ઘૂસી ગયો, આટલું કેમિકલ આખું ખવાઈ ગયું. એને કે ચેરિયાના ઝાડવા બહુ હતા, બરાબર. આજે બળી ગયા 25-30 વર્ષની અંદરમાં બધું નાશ થઈ ગયું. ડમ્પિંગ ને લીધે લાલ પાણી થઈ ગયું અને એ મૂકવાથી નુકસાન તો હદ અત્યારે, અને એ પીવામાં ઉપયોગમાં લે તો નુકસાન કોને જાય? પબ્લિકને જ જવાની. આપણી સાથે સાવન પંડ્યા છે, ભાજપના નેતા છે. રાજેશભાઈ સોની છે, કોંગ્રેસના નેતા છે. NM તાભાણી સાહેબ છે, જીપીસીબીના નિવૃત્ત અધિકારી છે. કિરીટસિંહ ઝાલા છે, બાલાસિનોરના સ્થાનિક છે. ને દેવરામભાઈ ચારણ છે, જેને તમે અત્યારે જોયા. દેવરામભાઈ, સૌથી મારો પહેલો સવાલ એ છે કે આટલા બધા વર્ષોથી આવડી મોટી કંપની એની આજુબાજુ કામ કરે છે, એ ગામના લોકોએ ઘણી બધી ફરિયાદો કરી. શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ત્યાં આવીને માત્ર ફોટો પડાવીને જતા રહેશે કે એ કંપનીને પણ કોઈ નિયમ અને કાયદા બતાવે છે, કોઈ દંડો બતાવે છે કે ગામના લોકોની મુશ્કેલી ઓછી થાય ને મીઠાપુરના દરિયામાં એ ટાટા કેમિકલનું ઝેરી પાણી એ જતું બંધ થાય? દેવરામભાઈ. જય માતાજી, હું દેવરામભાઈ વાલાભાઈ. જી. હું 2011 થી કરીને અટા લગન લડું છું. જી. જીપીસીપી ના સાહેબો 50 વખત સેમ્પલો લઈ ગયા. હા. આટલો આવડી મોટી ફેક્ટરી છે, પણ આપણે ઈ જાણ ના કરે. ઈ આપણે આરટીઆઈ કરીએ તો ગોળ જવાબ આપે, આપણે ઈ કાગળ ના આપે. હા. પણ અહીંયાથી સેમ્પલ લઈ જાય. કંપનીના સાહેબો ભેગા હોય તો રારું નાખતા હો, આટલી નુકસાની હોય, આટલા બીમારી, આટલા ડોક્ટરના અમે પુરાવા રજૂ કર્યા, આટલી પંચરોજ કર્યા, આટલા પ્રાંત સાહેબે એટલા અનેક વખત આવી ગયા, કલેક્ટર, મામલદાર, TDO. હમણાં ટીમ આવી હતી 2 વખત, 2-3 વખત ટીમ આવી હતી. આખું સેમ્પલું લઈ ગયા, પુરાવા લઈ ગયા, પણ હજી લગન મને જવાબ પડ્યો નથી. પછી કાલે અમે ગયા હતા, અમે મેઘાબા, 2-3 જણા બીજા હતા. અમે બોટ લઈને ગયા હતા, જીપીસીપી ના સાહેબો 2 ભેગા હતા. આખો એમાં જુઓ ને તમે 3 થી 4 કિલોમીટર 3 થી 4 કિલોમીટર આખું કેમિકલ. પછી કેમ ઓલો દરિયો ઉતરી જાય ને એટલે બોટ અમારી તરી રહી. હવે બોટ ક્યાં નીકળે નહીં, આખું કેમિકલ થી.
અને 22 ફૂટનો અમે બાંબુ નાખ્યો, હા 22 ફૂટનો બાંબુ નાખ્યો, પણ એનું હજી લગન હજી થોડોક તાપ ગયો હોત ને હા તો ઓછામાં ઓછું નહીં હોય ને હા. તો 30-35 ફૂટ અંદર હશે જ. તો દેવરામભાઈ, તમે એવું કીધું કે ગામવાળા બીમાર પડી જાય, તમે વારંવાર એ ફરિયાદો કરો છો, તો આ ઝેરી પ્રદૂષણના કારણે આખરે શું થાય છે એમને, તમારા ગામવાળાને શું તકલીફ થાય છે આરોગ્યની? ગામવાળાને અટણે અમારે બાજુમાં નજીકમાં સિમેન્ટ પ્લાન્ટ છે, સોડા આઈસ છે, બધું કેમિકલ નું છે. હા પણ અત્યારે રાતે એટલું ઉડાડે ને બેહી નથી શકતા, ખાઈ નથી શકતા. ઓકે. પણ મેં વારંવાર આ ચામડીના રોગ, શ્વાસ, હા. આ પગુના હા એટલી બીમારી અહીંયા સરકારી હોસ્પિટલ હતું, અહીંયા નોંધ કરતા. હા. હું આ દવા લેવા જાઉં કે ભાઈ મને શ્વાસ છે, પગુના છે, ચામડીના રોગ છે, અહીંયા અડાડીમાંથી દવાખાનું કઢાવી નાખ્યું ટાટા કંપનીએ. હમ. એ હજારો માણસ અહીંયા દવા લેતો હોય, એક દેવપરા નથી. અહીંયા એટલે એનો એક સુચકારી, ડેટા બને કે આટલા ઉદ્યોગનગર, લોકો આ આરોગ્ય કેન્દ્રમાં, આ દવાખાનામાં આ રોગની દવા લેવા માટે આવ્યા, એક એનો ડેટા બને. કાલ કોઈ ડેટા લીક કરે તો ખબર પડી જાય કે આ કંપનીના કારણે લોકોને આ મુશ્કેલી થઈ રહી છે. ફાઇન, એટલે બંધ કરાવી હા, દીધું. એમ પણ 12 મહિના 1.5 વર્ષથી દવાખાનું જ નથી જડતું, અમે ગોતીએ છીએ. ઓકે. બેરા અહીંયા જાય છે પણ હવે દવાખાનું જ બાકું પડી ગયા. હું આવું દેવરામભાઈ, ફરી પાછો આપની પાસે આવું છું. કિરીટસિંહ, તમારા ગામની આજુબાજુના મેં જે દ્રશ્યો જોયા, આ લાલ પાણી જે રીતે દેખાયું, તમે હજુ પણ જે કંઈ વાવો છો તમે એને એ જ પાણી આપો છો અને એનાથી જ તમારે ત્યાં ખેતી થાય છે? તો મારે સમજવું છે કે તમે જે વસ્તુ વેચતા હશો એ આફ્ટરઓલ ઝેર જ વેચાતું હશે, ઝેર જ પાકતું હશે, તમે આ લાલ પાણીથી એ વસ્તુને પકવવા મજબૂર હોવ તો. કિરીટસિંહ, પહેલા તો હું બીટીવી નો આભાર માનું જી. કે મને મારા વિસ્તારના લોકોનો અવાજ બનવા માટે આપે જે તક આપી, એ બદલ હું બીટીવી નો ફરીથી આભાર માનું છું. જી માણસને જીવવા માટે હવા, પાણી અને અન્નની જરૂર પડતી હોય છે. જી તો આખા ગુજરાતમાંથી વેસસ મોરિયા ડમ્પિંગ સાઇટની અંદર જ્યારે કેમિકલ વાળો કચરો અમારા બાલાસવરના જમિયતપુરાની બોડલી પંચાયતના સીમાડામાં નાખવામાં આવે છે. જી એનાથી અમારું જળ, જમીન અને જોરું ત્રણે અત્યારે ઝેરી થવા માંડ્યું છે. અત્યારે પર્યાવરણ ઝેરી થઈ ગયું છે, અત્યારે હવા ઝેરી થઈ ગઈ છે. એની સાથે સાથે જે ડમ્પિંગ સાઇટના કારણે જે કેમિકલ વાળો કચરો ડમ્પ કરવાથી અમારા બોર, કુવા અને સાથે સાથે બાલાસનોર નગરની અંદર આ જ ડમ્પિંગ સાઇટના કારણે કમળાનું જે વર્ષોથી અમારા બાલાસનોરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ પાણીજન્યના કારણે નતો થયો, પણ આ ડમ્પિંગ સાઇટના કારણે અમારા આખા બાલાસોર શહેરની અંદર રોજના 350 થી વધુ કેસીસ આ કમળાના કારણે આવે છે. એની સાથે સાથે બાલાસોર તાલુકાની અંદર 29 ગ્રામ પંચાયતોની અંદર આ ડમ્પિંગ સાઇટની અસર જોવા મળી છે. તળાવ હોય, બોર હોય, કુવાઓ હોય, આ તમામે તમામ સ્તરની અંદર આજે લાલ પાણી આવ્યું છે. આ લાલ પાણીના કારણે ખેડૂતો, ત્યાંના રહીશો, સ્થાનિકોની અંદર અત્યારે ખૂબ મોટી ચિંતાનો વિષય બન્યો છે. ક્યાંક અમારે આ લાલ પાણીના કારણે કદાચ અમારે હિજરત ના કરવી પડે એવું ક્યાંક ને ક્યાંક અમને બધાને દેખાઈ રહ્યું છે. સાથે સાથે અમે વર્ષોથી ખૂબ આ કંપનીની સામે આંદોલનો કર્યા છે. 1000 થી વધુ અમે આવેદન પત્રો પણ આપ્યા છે. સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વારંવાર આજીજી કરી છે. હું આજે પણ સરકારનો આભાર, સરકાર પર વિશ્વાસ રાખું છું કે આવી ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરવામાં આવે. આ ડમ્પિંગ સાઇટના કારણે ચામડીના રોગો, તમે સ્થાનિક લોકોને પૂછી જુઓ કે ત્યાં રાત્રે એમને ઊંઘ પણ આવતી નથી, વારંવાર એમની ચામડી અને આમ ખુજવાળ આવે છે. ત્યાં પાણી પણ એટલા લાલ થઈ ગયા છે કે પાણી પીવું છું. ત્યાં એટલું પ્રદૂષણ ખરાબ થઈ ગયું છે કે ત્યાંથી નીકળવું હોય તો આપણે મોઢા પર માસ્ક રાખવું પડે છે. એટલે સરકારશ્રીને વિનંતી કરું છે કે આ કંપનીને સત્વરે બંધ કરવામાં. ચલો, અમે પણ બતાવ્યું. તાભાણી સાહેબ, તો આપણે એવું કહી શકીએ કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જે લક્ષ્ય અને ઉદ્દેશ છે એ અમે બદલીને એવું સત્તાવાર કરી દેવું જોઈએ કે નાગરિકોને ફેક્ટરીઓ, મિલોના પ્રદૂષણથી નહીં બચાવી શકનારી એક ઓથોરિટી છે. શું આપણે એ કરી શકીએ? આપની જે પ્રશ્ન જે બે ગામ માટે જે થયા છે ને એના માટે હું આપને કહું
કે જેમ કે બાલાસિનોરની આસપાસનું જે વિસ્તારની જેમણે વાત કરી કે આજુબાજુના કુવામાંથી ને બધામાંથી લાલ પાણી ને કેમિકલ વાળું પાણી આવે છે, એ જ પાણી ખેતરમાં વપરાતું હશે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ જે ડમ્પિંગ સાઇટ થઈ છે એને બહુ ટાઈમ થયું નથી. ડમ્પિંગ સાઇટ જયારે બનતી હોય, અવાજ આવે છે મારો? જી, આપનો અવાજ આવે છે. અવાજ? જી, આપનો અવાજ આવે છે. હાજી, હા. તો ડમ્પિંગ સાઇટ જયારે બનતી હોય ત્યારે ડમ્પિંગ સાઇટ એ શું કહેવાય, સાયન્ટિફિક રીતે જ બનતી હોય. નીચે લેયર હોય, એના ઇમ્પરવિયસ લેયર બનાવ્યા હોય, એની પર કોમ્પેક્શન થયું હોય અને પછી ડમ્પિંગ સાઇટ બની અને પછી એમાં વેસ્ટને નાખવામાં આવતું હશે. હવે જો એ જ પ્રમાણે બની છે અને એ જ પ્રમાણે વખતો વખત એનું સેમ્પલિંગ બી થયું હશે, એનું ઇન્સ્પેક્શન પણ થયું હશે અને પછી ડમ્પિંગ સાઇટને પરમિશન મળી હશે. ડમ્પિંગ સાઇટમાં જયારે આ હેઝાર્ડસ વેસ્ટ નાખવાનું શરૂ થયું હશે અને કદાચ આટલા જ વર્ષમાં સપોઝ લીચેટ જનરેટ થતું હશે, તો લીચેટ જે જનરેટ થાય તો એના માટે એ કલેક્શન પીટ હોય અને એમાંથી બધું ભેગું કરીને ફરી પાછું ટ્રીટમેન્ટ થતું હોય. જો ક્યાંક જો લીક થયું હોય અને અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટામાં ગયું હોય, સર, મારે ખાલી એટલું પૂછવું એટલા બધા મોટા સર, પ્રમાણમાં ખાલી થયું મને હોય. હું સમજો એ હશે આખી નિયમાવલી. મારે ખાલી એટલું સમજવું છે કે કોઈ ગામ વાળો એવું કે ભાઈ 100 વાર અમે લોકોએ ફરિયાદ કરી, અમે ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, અમે રજૂઆતો કરી, તો હવે આ બધું તો આપણને દેખાય છે કે ભાઈ લીક નહીં થવા માટે એને જે કંઈ નિયમોનું પાલન કરવાનું છે, કર્યું કે નહીં કરવું, એક આખો જુદો મુદ્દો છે. પણ જે નજરની સામે દેખાય છે એનું કંઈ કશું થઈ ના શકે કે માત્ર જીપીસીબીએ રિપોર્ટ કલેક્ટરને સોંપી દીધો ને વાત ખતમ થઈ ગઈ, એને કોઈ સત્તાઓ છે નહીં. ના, એવું તો ના જ બનવું જોઈએ અને એવું નહીં જ બન્યું હોય. જયારે સેમ્પલ લીધા છે જે તે કુવામાંથી કે જે તે જગ્યા જે સ્ત્રોતમાંથી સેમ્પલ લીધા છે ને, તો એ સેમ્પલ અને જે ત્યાં હેઝાર્ડસ વેસ્ટની સાઇટમાં જે આવતું હોય એના બંનેને સેમ્પલ કમ્પેર કરી એની HPLC કરાવ્યું છે કે જેથી ખ્યાલ આવે કે આમાં જે કેમિકલ્સ છે એ હેઝાર્ડસ વેસ્ટ અહીંયા જે ડમ્પ થયો છે એને મળતો છે કે ક્યાંક એવું તો નથી કે કોઈ આવીને ક્યાંક કોઈ ઠાલવી ગયું હોય અને એ અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટામાં ગયું હોય. આ બનવાની શક્યતા પણ રહેલી હોય છે અને ઘણી જગ્યાએ આવું થતું હોય. ભૂતકાળમાં હું એવું સમજુ છું તાભાણી સાહેબ કે બંને ગામોના લોકો એ સરકારી પ્રક્રિયામાંથી બહાર નીકળે ને એના જીવન એક પાટા ઉપર આવે, એમની ખેતી પાટા ઉપર આવે, એમની જમીન ફરી પાછી ફળદ્રુપ બને, એના માટે એ નિયમાવલીમાંથી પણ આપણે બહાર નીકળી શકીશું. સરકાર નીકળી શકશે, જીપીસીબી નીકળી શકશે. ફાઇન, ઓકે. હા, સોની સાહેબ, એક તો મારો સવાલ એ હતો કે આ પ્રદૂષણ જેવી વાતોમાં, જ્યાં નાના ગામના પ્રશ્નોમાં જ્યારે કોઈ વિરોધ કરે ત્યારે આપણે એમાં જોડાઈ જઈએ છીએ, પણ કોઈક એવી કોઈ મુવમેન્ટ બની નથી શકતી કે આવા નાના ગામના લોકોના એ પ્રશ્નો, એ પડઘાય સરકાર સુધી પહોંચે અને તમે એમાં એ ન્યાયનું માધ્યમ બનો. હેમંતભાઈ, આપે જે વાત કરી કે કોંગ્રેસ પક્ષ ન્યાયનું માધ્યમ બને, કોંગ્રેસ પક્ષ હંમેશા આવા પ્રદૂષણના મુદ્દા ઉઠાવતું આવ્યું છે. અનેક આંદોલનો કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે, નાના ગામ હોય કે શહેરી વિસ્તારો હોય, પણ એક કહેવત છે કે દીવા હેઠળ અંધારું હોય. એ રીતે ગુજરાતની અંદર 161 સીટો ધરાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારના દીવા હેઠે અંધારું છે. એ અંધારું શાનું? એ અંધારું ભ્રષ્ટાચારનું. એ અંધારી અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના સાથે સાંઠગાંઠમાં બેઠેલા ગુજરાત પોલ્યુશન બોર્ડના જે અધિકારીઓ છે, અધિકારીઓની ઉપર એમની પકડ નથી લઈને, હું નથી કહેતો, એ એમના જ સાંસદો, એમના જ ધારાસભ્યો, એમના જ કાઉન્સિલરો કહેતા હોય છે કે આ અધિકારીઓ અમારું સાંભળતા નથી. પરિણામે શું થાય છે કે ગુજરાત પોલ્યુશન બોર્ડની અંદર લોકોની ફરિયાદો હોય, લોકો ફરિયાદ કરતા રહે કે અમારા વિસ્તારમાં પોલ્યુશન છે, અમારા વિસ્તારમાં પીવાનું પાણીની અંદર તમારું લાલ પાણી આવે છે, તેમ છતાં ગુજરાત પોલ્યુશન બોર્ડ ક્યારેય કોઈ પગલાં લેતું નથી. હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે જે રીતે પોલ્યુશનની વાત કરી, તો વોટર પોલ્યુશન એક એવી વસ્તુ છે કે આપણે ઘણા સમયથી જોયું છે. એનો મુખ્ય મુદ્દો ઘણા સમયથી આપણે જોઈએ છે કે કંપનીઓએ પોતાનું જે પણ પ્રોસેસ કરેલું પાણી હોય એ એમના પોતાના એટીપી પ્લાન્ટમાંથી પ્રોસેસ કરીને સીટી પ્લાન્ટની અંદર મોકલવાનું હોય, અને જ્યારે આ પાણીનું પ્રોસેસ ના કરવામાં આવે અને કેમિકલ વાળું પાણી સીધું જમીનમાં છોડી દેવામાં આવે ત્યારે જમીનના જે ભૂસ્થળ છે એ કેમિકલ વાળા થતા હોય છે. હવે મુખ્ય વાત અહીંયા આગળ એ આવી કે આ કંપનીઓ પોતાનું પાણી પ્રોસેસ કરીને છોડે છે કે નહીં, એની જવાબદારી તો ગુજરાત પોલ્યુશન બોર્ડની હોય કે એ રેગ્યુલર રીતે આવી કંપનીઓની અંદર તપાસણી કરે છે કે નથી કરતા. એમનો એક સ્ટાન્ડર્ડ નોર્મ છે કે દર કંપનીની અંદર 2 મહિનામાં એક વિઝિટ થવી જોઈએ. એ વિઝિટ થાય છે કે નહીં,
આ બધા જ કેસોની અંદર આખા ગુજરાતની વાત કરીએ, ચાહે આપણે સુરતના છેડાથી લઈને અમદાવાદ જઈએ ને અમદાવાદના છેડાથી લઈને આપણે બનાસકાંઠાની અંદર જઈએ, જ્યાં પણ કેમિકલ એકમો આવેલા છે. હેમંતભાઈ, એક વાત જાણીને આપને નવાઈ થશે કે આ બધા જ કેમિકલની કંપની, ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓએ પોતાના માટે ગટર પાણીની લાઈનો માંગી હતી કે ભાઈ તમે અમને ગટર પાણીની લાઈનો આપો. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે બરોડા કોર્પોરેશન હોય કે રાજકોટ કોર્પોરેશન હોય કે જેટલી પણ કોર્પોરેશન હોય, આ બધાએ રાજી થઈને એમને ગટરની લાઈન આપી. પરિણામ શું થયું? આમાંની મોટા ભાગની કંપનીઓ, હું આંકડા સાથે વાત કરું છું, મોટા ભાગની કંપનીઓએ પોતાનું કેમિકલનું પાણી વગર પ્રોસેસ કરીએ ડોમેસ્ટિક લાઈનની અંદર છોડી દીધું. હવે ડોમેસ્ટિક લાઈનની અંદર આ પાણી છોડતા એ પાણી સુએજ ટ્રીટમેન્ટમાં ગયું ને સુએજ ટ્રીટમેન્ટમાં કેટલું સારી રીતે અમદાવાદ કોર્પોરેશન કે કોઈ પણ કોર્પોરેશન પાણી શુદ્ધ કરીને નદીમાં છોડે છે, આપણે સૌ જાણીએ છીએ. હવે પ્રશ્ન અહીંયા આગળ એ કે આ બધું ચાલતું હતું ત્યાં સુધી ના તો ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓને સમજ આવી, ના કોર્પોરેશનના કોઈ અધિકારીની સમજ આવી કે ના ગુજરાત રાજ્યના સરકારના કોઈ અધિકારીની સમજમાં આવી. ગુજરાત નામદાર હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો અને દંડો માર્યો કે તમે આ બધું બંધ કરો. તમે શાના માટે આ લોકોને ડોમેસ્ટિક લાઈન આપી રહ્યા છો? એ વગર પ્રોસેસ કરે પાણી તમારું ગટરની અંદર છોડી રહ્યા છે, નદીની અંદર સીધું પાણી જઈ રહ્યું છે. તમે શાના માટે કરી રહ્યા છો? છેલ્લા 6 મહિના પહેલા અમદાવાદ કોર્પોરેશન અને તમામ ગુજરાતની કોર્પોરેશનો નીકળી પડી કે હવે આપણે આ ડોમેસ્ટિક કનેક્શનો બંધ કરીએ, અને એ લોકો ડોમેસ્ટિક કનેક્શન બંધ કર્યા, પણ તેમ છતાં હજી પણ ડોમેસ્ટિક કનેક્શન ચાલે છે. હેમંતભાઈ, બીજી એક અગત્યની વાત છે જાણવા જેવી. હેઝાર્ડ વેસ્ટની અત્યારે ચર્ચા ચાલતી હતી કે હેઝાર્ડ વેસ્ટ ના નિકાલનો યોગ્ય રીતે નિયમ જીપીસીબીએ બનાવ્યો છે. રૂલ 9 ની મંજૂરીની એસઓપી જાહેર કરવામાં આવી કે જેને પણ હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરવો છે તો એને રૂલ 9 પ્રમાણેની મંજૂરી લેવી પડશે. હેમંતભાઈ, તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ અને બરોડાની એકમોની અંદર 2025 ના શરૂઆત સુધી અડધીથી વધુ કંપનીઓ પાસે હેઝાર્ડ વેસ્ટના નિકાલની મંજૂરી જ નથી રૂલ 9 ની. અને માત્ર ને માત્ર એ લોકોએ પરમિશન માંગી કે રૂલ 9 ની મંજૂરી પ્રમાણે અમને મંજૂરી આપો, એવી એપ્લિકેશન લઈને એમને મંજૂરી મળશે એવી અપેક્ષાએ એ લોકોને હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરવાની મંજૂરી આ ગુજરાત પોલ્યુશન બોર્ડે આપી. મારી પાસે આંકડા છે તથ્ય સાથેના. ઓકે, એટલે હું હેઝાર્ડ વેસ્ટની અંદર કેવી રીતે રમત રમવામાં આવી ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ સાથે, આ બહુ સ્પષ્ટ આમના આંકડા વચ્ચે. હું તમારી પાસે સવાલ મારો એ હતો કે નાના માણસની મજબૂરી પર સરકાર કોઈ એવા પગલા પણ લે કે આ અધિકારીઓ એનાથી ડરે અને નાના માણસની ફરિયાદ જેવી પહોંચે તો કોઈ એવું ના કહી જાય કે મેં 100 વાર અરજીઓ કરી અને ધરણા પ્રદર્શન કર્યા પણ કોઈ સાંભળનારું નથી. જી, હું સર્વપ્રથમ કહીશ કે સરકારની જે પ્રાથમિકતા છે નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા અને પર્યાવરણની જાળવણી છે. કોઈ પણ પ્રકારની જયારે અરજી આવતી હોય છે કે કોઈ પણ રજૂઆત, મૌખિક રજૂઆત હોય કે લેખિત રજૂઆત આવતી હોય ત્યારે સરકાર હોય છે કે અન્ય જે સરકારના ડિપાર્ટમેન્ટ્સ હોય છે તેની ગંભીરતાપૂર્વક એનું ધ્યાન લેતા હોય છે, તાત્કાલિક ધોરણે એના પગલાં પણ લેવાતા હોય છે. પર્યાવરણને આરોગ્યની અંદર ઝીરો ટોલરન્સ નીતિ આ સરકારે અપનાવેલી છે. કોઈ પણ જગ્યા હોય, એ આપણે બાલાસિનોરની વાત કરીએ કે અન્ય ક્ષેત્ર ગુજરાતને આપણે એની વાત કરીએ, કોઈ પણ સમસ્યા છે એનું કાયમી ધોરણે નિકાલ લાવવાનું પણ કાર્ય સરકાર તાત્કાલિક ધોરણે કરાવતી હોય છે. જીપીસીબીની જયારે આપણે વાત કરી ત્યારે પણ હું આપને કહીશ કે જીપીસીબીના અધિકારીઓ પણ જયારે ફરિયાદ આવતી હોય ત્યારે પણ અને ફરિયાદ ન આવતી હોય ત્યારે પણ તેઓની જે નોકરી છે કે જે લોકોનું જે કાર્ય છે એના ભાગરૂપે પણ વારંવાર વિઝિટ કરતા હોય છે, તેના જે સેમ્પલ્સ લેવાતા હોય છે તેના એનાલિસિસ થતા હોય છે લેબોરેટરીઝની અંદર. અને આપણે ઘણી વખત એવું જોયું છે કે ઘણી બધી કંપનીઓ કે ઘણા બધા લોકોને એની અંદર દંડ ફટકારવામાં આવ્યો છે કે ઘણી વખત ક્લોઝરની નોટિસો આપવામાં આવતી હોય છે, ખુલાસા કરવામાં આવતી હોય છે. તમામ બાલાસિનોર અને મીઠાપુર બે આપણા ગુજરાતમાં જ આવે ને, એ જીપીસીબી ના અધિકાર ક્ષેત્રમાં જ આવતું હશે ને? એ તો તમે માનો છો? તમે એવું કહો કે ભાઈ જયારે ફરિયાદ આવે ત્યારે લે પગલા અને ફરિયાદ ન આવે ત્યારે લે, તો હું એ સમજવા માંગુ છું કે તો આ અહીંયા ફરિયાદ કરનારા લોકો એ આખરે છે કોણ? એ ગુજરાતના જ લોકો છે ને, ગુજરાતી જ બોલે છે ને, હું તમે બધા સમજી શકીએ છીએ ને? ચોક્કસથી એમની તમારી પાસે એમની જે ચિંતા છે એ સરકારની પણ ચિંતા છે કે કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડવી જોઈએ. એમની જે કંઈ પણ રજૂઆતો છે એ રજૂઆતો સરકાર ગંભીરતાપૂર્વક એનો કાયમી નિકાલ કરે એ પ્રકારના પગલા પણ લઈ રહી છે. અને સાથે સાથે જીપીસીબીની જે આપણે વાત કરી એમાં પણ એ લોકો એમની જે રૂટીન જે પ્રોસેસ હોય છે એના પ્રોસેસના ભાગરૂપે પણ એ લોકો સાઇટ વિઝિટ્સ કરતા હોય છે. અને જો કોઈક જગ્યાએ કાયદાનું કે એનું ઉલ્લંઘન ધ્યાન ઉપર આવે કે ટેકનિકલ ડિફેક્ટ્સ પણ ધ્યાન ઉપર આવે
આવે તો તાત્કાલિક રીતે એના પર આગળ પગલા પણ લેવાતા હોય છે. બોલો દેવરામ કાકા, તમારે કઈ કેવું હતું? બોલો. હા બોલો દેવરામ. હવે હું એમ કહું, કાલે આમાં નાના નાના માછીમારને હા અટણા બેજરાનો રોજગાર આલી ગયો. અલી અને ફારૂકભાઈ બે અટણા બેજરા ઈ લડે છે. હા હવે અહીંયા માછીમાર, અહીંયા કાચબા ને આટલા અહીંયા કોળ ને એટલો જીવ છે ને અટણે એ બધું પૂરું કે 3 કિલો ઉપર 3 કિલોમીટર મેં દરિયાની અંદરમાં સાહેબ, હા દરિયાની અંદરમાં એટલું કેમિકલ છે. 3-4 કિલોમીટર ઓરસ ચોરસ તમને હું બતાવું પુરાવા. ઓકે તમને બાંબુ નાખીને હું દેખાડું. ઓકે પણ તમે ઈ કેમિકલ જુઓ ને તો કાલે જીપીસીપી ના સાહેબ જ અમારા ભેગા બેસી ગયા હતા. હા કેમ પાણી તો ખાલી થઈ ગયું હતું, પછી બોટ ખૂંચી ગઈ હતી. હા. વધતો વધ 2 કિલોમીટર આમ 2 કિલોમીટર આમ, અને જીપીસીપી ના સાહેબો અમારા ભેગા હતા. હમ તે અમે 11:30 વાગે અહીંયાથી નીકળ્યા થઈ, વીળ ભરાણી થઈ. હો હવે ઈ સાહેબ પોતે કબૂલ કર્યું. હા તો ખરેખર ની અંદર માં અને વીટીવી એના મોરે અવાજ ઉપાડ્યો હતો અશોક માણેક, હમ ફારૂકભાઈ ને તેથી અલ્લી ને બધા ગયા હતા ને એ વીટીવી એ પેલું ઉપાડ્યું હતું સાચું. અનિલભાઈ ને, યસ અને અહીંયા થડ ઉપર જઈને બાંબુ નાખ્યો હતો. ઓકે કિરીટભાઈ, હજી હું તમને પુરાવા બતાવું. હા, આટલો મેં હાથ જોયા છે, એ એટલું ઉડાણ એ કરે તમે ને અહીંયા અત્યારે ખાઈ ટીવી નથી સામે શકતા. બેઠા છો ત્યારે આજુબાજુ એ દ્રશ્યો બધી પણ ગુજરાતના લોકોને દેખાય છે. યસ કિરીટસિંહ, તમારે કઈ કેવું તો આંગળી ઊંચી કરતા હતા કિરીટસિંહ. અમને તો જીપીસીબી ઉપર હવે ભરોસો જ નથી રહ્યો. જીપીસીબી ચોર છે. તમામ રિપોર્ટો લેતા તમામ રિપોર્ટો એના ફેલ આવેલા છે. અમારે બાલાસોર શહેરની અંદર એક બાજુ કમળો છે અને બીજી બાજુ ડમ્પિંગ છે. તમામ ગામોની અંદર અત્યારે રોગચાળો ફાટી ગયો છે, અને આ ડમ્પિંગ સાઇટના કારણે તમામ ગામોની અંદર કમળા જેવો પાણીજન્ય રોગોથી કમળો ફેલાયો છે, અને એટલો બધો ઘાતક કમળો થયો છે આ ડમ્પિંગ સાઇટના કારણે જ થયો છે. એટલે અમે સરકારને તાકીદે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ ડમ્પિંગ સાઇટ સત્વરે બંધ કરવામાં આવે, અને જો કદાચ આ બરડો એટલો બધો ચાલશે તો અમારે બાલાસોરના તમામ રહીશોને જવું તો જવું ક્યાં, એક બાજુ તાબાણી કમળો, સાહેબ, બીજી fine, બાજુ okay, ડમ્પિંગ અને okay, ત્રીજું આખું okay. મોત જ દેખાય છે. તાબાણી સાહેબ, તો શું એ જીપીસીબી ના અધિકારીઓ જે વિઝિટ કરે છે, 30 ગામના લોકો એક સાથે ફરિયાદ કરે છે કે લાલ પાણી આવે છે, તો કોઈ એક કોઈ પરિપત્ર કે કોઈ એક કાગળથી કોઈ એક સહીથી આ ગામના લોકોનો નિવેડો આવે કે કેમ? ગુજરાતમાં એવા ઘણા બધા લોકો હશે જે આવી નાની મોટી મુશ્કેલીથી પરેશાન હશે, તો એના હાથમાં એવી કોઈ સત્તા છે કે કેમ કે અમને મુક્ત કરાવી શકે? ચોક્કસપણે જીપીસીબીના હાથમાં એવી સત્તા છે જ. એક જ કાગળથી આ પ્રશ્નો આ પ્રશ્નોની કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તેનો નિવડે આવે. હા. આપે જે વાત કરી કે ત્યાં જે ડમ્પિંગ સાઇટ આવી છે 2-5 વર્ષથી, અને 2-5 વર્ષમાં જ નીચે બધા તળના પાણીમાં લાલ થઈ ગયા, કેમિકલ્સ વાળું પાણી આવી ગયું, એ શક્યતા મને એ ડમ્પિંગ સાઇટ કરતા કદાચ બીજી શક્યતા મને વધારે દેખાતી હશે. એનું કારણ છે કે આટલા ટાઈમમાં સમજો કે ત્યાં 200, 500 કે 1000 ફૂટે પાણી હોય ને, તો ડમ્પિંગ સાઇટમાં સપોઝ જો કદાચ લીક થયું હોય અને જો નીચે જાય તો એટલા 5 વર્ષમાં કે 2 વર્ષના ગાળામાં ત્યાં સુધી એ બધું પાણી પહોંચે નહીં, અને એટલી બધી માત્રામાં ના પહોંચી શકે. એટલે ડમ્પિંગ સાઇટ હજી હમણાં શરૂ થઈ છે, એટલે એવી પોસિબિલિટી મને બહુ જ ઓછી લાગે છે. અને જીપીસીબી નો સંપર્ક કર્યો છે, તો ના હોય તો એમને કહો કે ત્યાં હેડ ઓફિસનો સંપર્ક કરે, અને આસપાસમાં જેટલા બી બોર છે, કુવા છે, બધાના સેમ્પલ લઈ અને એ સેમ્પલનું એનાલિસિસ કરી એવું લાગે તો સીપીસીબી જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અહીંયા વડોદરા ખાતે છે, બંનેને સંયુક્તપણે ટીમ બોલાવી અને આ બધાનો જો સર્વે કરવામાં આવે તો ખરેખર સાચી હકીકત ખ્યાલ આવે. બાકી મને એવી શક્યતા બહુ જ ઓછી લાગે છે. જી, હું તાભાણી સાહેબ એવું માનું છું કે આ કિરીટસિંહ અને બાકીના એ ગામના લોકો એ તમામ પ્રયત્નો કરી ચૂક્યા હશે. આ તો અમારા કેમેરામાં દેખાય છે ને એના માટે હું સવાલો પૂછું છું. કદાચ અમારા કેમેરા 2 વર્ષે પહોંચ્યા હોય ને 3 વર્ષે પણ પહોંચ્યા હોય ને એના માટે હું સવાલ પૂછું છું. પણ એ બિલકુલ જરૂરી નથી કે 3 વર્ષોમાં એ ગામના લોકોએ કોઈ પણ જગ્યાએ ફરિયાદો નહીં કરી હોય. મારું એવું માનવું છે. કિરીટસિંહ પણ એ વાતને કરી શકે. સાવનભાઈ, રાજેશભાઈ, તાભાણી સાહેબ, કિરીટસિંહ અને દેવરામભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.